નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આ જીવકર કંપનીની મીરામાર તુવેર જોયા છે. વિડીયોમાં ઉપર પેકેટ દેખાતું જ હશે, જીવકરની મીરામાર. આપણા વેપારી છે એમનું નામ પૂછીએ અને એમની શોપનું નામ પૂછીએ. શું નામ ભાઈ તમારું? મારું નામ સાવલિયા કમલેશ. મારી દુકાનનું નામ શ્રદ્ધા એગ્રો સીડ્સ, ગ્રાન્ડ માર્કેટ રોડ, કાલાવડ. કાલાવડ, બરાબર. આ તમે આપણી જીવકર કંપનીની તુવેર કેટલા વર્ષથી વેચો છો? હું છેલ્લા 2 વર્ષથી જીવકરની મીરામાર તુવેર વેચું છું. ગયા વખતે આ તુવેરના પરફોર્મન્સ બહુ સારા હતા. ઉત્પાદન ગયા વખતે આજુબાજુના બધા ગામમાં આપી હતી, ત્યાંથી કમસે કમ 22-25 મણ ઉત્પાદન મળ્યું હતું. આની ફૂટ એકદમ બહુ સારી છે અને આની લાગ છે ને એ બહુ મોટી છે. અન્ય તુવેર કરતા મોટી છે. તમે જોઈ શકો છો આ મીરામાર તુવેરની લાગ છે. બરાબર. આ એક તુવેર નો આ મેઇન છોડવો છે. લગભગ બીજી તુવેર લગભગ આટલી માથે જ આવે જયારે, અને એક હાથ જેટલી, ધારો કે મારો હાથ છે, એક હાથ જેટલી લાંબી તુવેર છે, બરાબર ને? હવે એ છોડવો તમને એક ડાળી માંથી લગભગ બીજી 3-4 ડાળીઓ પડે છે. તો તમે જોઈ શકો છો કે આ 1, આ 2, આ 3, આ 4 ને 5 ડાળી છે. 5 ડાળી ની અંદર તુવેર એકદમ લચોલચ ભરેલી છે, બરાબર. રોગ જીવાત બીજા કરતા ઓછા આવે, બરાબર ને? ફૂટ કેવી આવે? ફૂટ એકદમ જોરદાર ફૂટ. આપ જોઈ શકો છો આખા 7 વીઘાનો પ્લોટ છે જે જીવકર મીરામાર તુવેરનો, અને ગયા વખતે આપણે આના રિઝલ્ટ બહુ સારા જ હતા. બરાબર. આ તમે આ ધારો કે આખો છોડવો ઉઠાવો તો આ આખી તુવેર તમને દેખાતી હશે, સિંગોથી ભરેલ છે. અને આ એક જ છોડવો છે, એવું નથી કે બીજો છે. તમે સાહેબ નીચે ઝૂમ કરીને દેખાડતો અહીંયા, એક જ થડ છે. આ એક જ થડ છે. એક જ થડ માંથી આટલી બધી સિંગો લાગે છે, બરાબર. એવરેજ 25 થી 30 મણ 25 મણ એવરેજ ઉતારો આવે ને? બરાબર. તો આપડા જે વિડીયો તમારા વેપારી મિત્ર જોતા હોય એને શું સલાહ આપો કે તુવેર વેચવી હોય તો કઈ વેચાય વધારે? જીવકરની મીરામાર એકવાર ટ્રાય કરજો, અવશ્ય આવતા વર્ષે બહુ વેરાયટી સરસ છે, બરાબર ને? તુવેર વાવી હોય તો જીવકરની મીરામાર. ભલે.